શ્રી કૃષ્ણ કહે છે કે જો તમને આવા સંકેત મળે તો સમજી જવું કે તમે થોડા સમયમાં જ કરોડપતિ બનવાના છો. તમે પણ આજે જ જાણી લો આ સંકેતો વિશે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મનુષ્ય જ્યારે સારું કામ કરે છે તો તેનું પરિણામ પણ તેને સારું જ મળે છે. પણ ક્યારેક કોઈકને તેના સારા કર્મનું ફળ મળવામાં થોડો સમય લાગે છે, જ્યારે કેટલાકને તરત જ તેના સારા કર્મોનું ફળ મળી જતું હોય છે. પરંતુ એક વાત તો નક્કી જ છે કે મનુષ્યને તેના સારા કર્મોનું ફળ વહેલા અથવા મોડું મળે તો છે જ. એટલા માટે જ્યારે પણ વ્યક્તિના જીવનમાં સારો સમય આવવાનો હોય છે ત્યારે તેને અમુક પ્રકારના સંકેતો મળતા હોય છે. જો તમે રસ્તા ઉપર જાઓ છો અને કોઈ પણ સફેદ ગાયના બચ્ચાને દૂધ પીતા જુઓ છો તો તમારા જીવનમાં આવનારો સમય ખૂબ જ સારો રહેવાનો છે એવો સંકેત આપે છે. જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલ ફૂલ અથવા પાન પડી જાય છે તો સમજી જવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે. જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે. તેવી જ રીતે કપડાં ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. છીંક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે, પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, ઘરમાં પક્ષીઓ દ્વારા બચ્ચાને જન્મ આપવો તેને એક સારો સંકેત માનવામાં આવે છે. જન્મ આપવો એક અલૌકિક ક્રિયા માનવામાં આવે છે અને ભગવાન પણ તેમાં ખૂબ જ રાજી હોય છે. અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પક્ષી બચ્ચાને જન્મ આપે તો તેના માળાને તોડવો ના જોઈએ, કારણ કે તેને સારા દિવસો આવવાનો સંકેત માનવામાં આવે છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે આપણે ભરનિંદરમાં હોઈએ અને સવારે વહેલા અચાનક જાગી જઈએ, પરંતુ આપણું ધ્યાન તે તરફ જતું નથી અને આપણે ફરીથી સૂઈ જઈએ છીએ. આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં અચાનક ઊંઘ ઉડી જવી એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર હોય છે. મિત્રો, સવારના સમયમાં જો તમારી આંખ સતત ફરકતી હોય તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તમારા દ્વારા કરવામાં આવેલા સારા કર્મોનું ફળ તમને જલ્દી જ મળવાનું છે એવો સંકેત તમને મળે છે, અથવા તો તમારા કરેલા કાર્યોમાં તમને સફળતા મળવાની છે. બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘમાંથી ઉઠી જવું તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલ પૈસા તમને જલ્દી મળી જાય છે તે વાતનો સંકેત મળે છે. તેમજ તમને ધનલાભ થવાની શક્યતા પણ છે. પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે અને ત્યારે તમને સારા સંકેત પણ મળે છે.